આજે બેન ને પટેલ આવી ગયા હતા વાળીએ ને પછી લગાડી દીધા એને શેરડી ભરવાનું કામમાં ને પછી સરસ મજાનો રસ કાઢ્યો ને પછી બેન ને કીધા ટાટા બાય બાય આવી જાઓ હર મહાદેવ અને જય મહાદેવ. તો સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ બધાને ગુડ મોર્નિંગ. અને ભાઈ સવારમાં આજે તુલસી શામનું સોંગ ચડી દીધું હતું આપણે, કેમ કે આપણે ભાણુપાને એવી છે ને સોંગ સાંભળીને એવો ડિસ્કો કરવાનું મન થાય કે એની વાત જ પૂછો જો કેવો મોજ કરે છે. અને કોનું બેબી એવું છે કે જેને સોંગ ચડે એટલે ડાયરેક્ટ ડાન્સ જ કરવા મળે છે. એમને કોમેન્ટ કરી દેજો. અને પછી ભાઈ હું રવિન બેન ને બધે નાસ્તો કરવા બેસી ગયા હતા ને સરસ મજાનો નાસ્તો કર્યો અને થોડીક વાર થઈ ગયો તો ભાઈ બેને પાછો ચા બનાવ્યો હતો. ભાઈ તમને બધાને ખબર છે ચામાં કોઈ ના ન પાડી એટલે પછી સરસ મજાની પાછળ આપણે ચા પી લીધી હતી. અને હવે ભાઈ મીતુભાઈ ને બેનને જવાનું હતું પાછું ઘરે, તો પછી બેન તો સરસ મજાને તૈયાર થઈ ગયા તો બેનને જવાનું ન હોય પણ આજે જવું પડે. અને પછી ભાઈ આપણે એમ જ છે મારે વાડીએ જવું ન પણ જવું પડે. અને ત્યાં તો ભાઈ મીતુભાઈ તૈયાર થઈ ગયા હતા કે હાલો મામા કે મારે તમારી સાથે આવું છે. પછી ભાઈ આપણે મીતુભાઈને સાથે તો નહોતી ગયા પણ આપણે તો નીકળી ગયા હતા ભાઈ વાડીએ જવા માટે. અને વાડીએ પહોંચીને તમને બધાને ખબર છે આપણી ફેવરિટ ટોપી પહેરેલું, કેમ કે આપણે વાડીએ શું કામ આવી ભાઈ કામ કરવા માટે. અને ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા. અને વાડીએ પહોંચીને તો મમ્મી અને પપ્પાને બે તો ભાઈ શેરડી ફોલતા હતા. અને મને એમ કહી દીધું કે તારે એક લાઈન શેરડી ભરવાની છે કે સનેડો ભરીને પછી કે તારે હારવાની છે. મેં તો હાલો એમ રાખો બીજું શું કરવું. મેં તો તમે કહો છો તો આપણે કરવું તો પડશે જ. તો પછી આપણે શેરડી ભરવાનું ચાલુ કરીને ત્યાં તો આવી ગયા બેન ને રવિ ને એ બધા. મેં તો હાલો હવે કામ થઈ ગયું. મને એમ હતું કે હવે આપણને આરામ મળી જશે, કેમ કે બેન ને રવિને થોડીક વાર એમ છે તો બેહવું પડે. અને મારા મિતુભાઈ ને એ તો જો કેવો હાથ પકડીને આવે છે. અને અહીંયા જ આપણા ભાઈ સપના તૂટી ગયા હતા, કેમ કે મને એમ હતું કે બેનની સાથે બેહવાનું રહેશે પણ ના અહીંયા તો ભાઈ બેન ને રવિ ની બધા જ ભાઈ કામ ઉપર લગી ગયા હતા, કેમ કે એને ભાઈ શેરડી ભરવાનું કામ લગાડી દીધા બધાએ. અને શેરડી ભાઈ ફાઇનલી આપણે ભરાઈ ગઈ હતી. પછી ભાઈ સનેડો કાઢ્યો નીકળી ગયા વાડીએ જવા માટે. અને અમારે જો ઈશુભાઈ કેવા વાય બે ગયા કેવા દાંત કાઢે છે. અને એ બધા એવું તો આપણે જ ભાઈ કામ થઈ ગયું, સનેડો જલ્દી ભરાઈ ગયો ડાયરેક્ટ વાડીએ. હવે તો ભાઈ મામલો મેદાને ચડી ગયો તો મેન રવિએ બાકા ચીકી બોલાવી દીધી, કેમ કે હવે શેરડી ભાઈ ઉતારવાનું કામ હોય ને એમાં તો ભાઈ ફૂલ બાકા ચીકી જ હોય. અને પછી ભાઈ પપ્પાએ હે ને મશીન હેન્ડલ મારી દીધું કર્યો શીશોડો ચાલુ, કેમ કે ભાઈ હવે શેરડીનો રસ્તો કાઢવો છે ને એટલે સરસ મજાને આપણે આદુ ને લીંબુ ને બધું લઈને આવી ગયા કમ્પ્લીટ. કેમ કે ભાઈ હમણાં શેરડી હારવામાં બાકા ચીકી બોલાવી, થોડોક રસ પીવામાં બાકા ચીકી બોલાવી ને એટલે પછી સરસ મજાનો આપણે રસ કાઢી લીધો હતો. અને પછી આપણે સરસ મજાનો રસ નીકળી ગયો હતો. ને પછી મમ્મી ગાળી પણ લીધો હતો, કેમ કે એમાં થોડો ઘણો હે ને મેલ આવે એટલા માટે. પછી મમ્મી એમાં બરફ નાખી દીધો અને ભાઈ રસ થઈ ગયો તો સરસ મજાનો ઠંડો. તો પછી ભાઈ બધાય વારે ફરતી રસ લઈ લીધો હતો. અને આ રસ જોઈને કોના મોઢામાં પાણી આવે છે મને કોમેન્ટ કરી દેજો. અને પછી ભાઈ સરસ મજાનો બધા રસ પી લીધો હતો. ને પછી હવે બેનને જવાનું હતું ઘરે. ને પછી કાઢી રવિએ ફોર વ્હીલ કાઢીને તો મીતુભાઈ રડવા મીના હતા. ને પછી આપણે ભાઈ મીતુભાઈ ને બેન ને બધાને ટાટા બાય બાય કર્યા ને રવિને નીકળી ગયા હતા ઘરે જવા માટે. ને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર વિની લોક જોવા કરી દેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ.